આ મારું ઓછું મજૂરન તો બોલાવા જ ના જોઈએ. મારું એ છે ને અઠવાડિયા કેવું કાપ્યા લે 5000 રૂપિયા રોકડા લઈ ગયા ને તો એને કરતા મારે સારું ને પાણી વાળવાનું છે. યુવક હતું ને નતું પાણી તો મેં કીધું કે કાપી નાખો ત્યાં જે ફૂમતાનું એના જે કાપીને મારું નહીં કાપી ગયું લે ફૂમતા લે મારે લે ઉતાર ને છે મારે ઉતાર ભલાજી આ દાંતી તો થોડી લે નહીં દાંતના લે હમણે હારો તમે શું કરે જોવાના મજૂરને પૈસા લે હે એક અઠવાડિયાના અગાઉ કે ઉચ્ચ કમાઈ આવીશું કે તે 5000 રૂપિયા આપ્યા હે તે મોણસો આવતો નહીં બોલો મારા 35 કાઢીને જતા રે મને કેવું હતું મને કીધું ભલા પેલા લોકોને જવાય ના બધા હતી કઈ ગયા તો ગતા રે ઘેર ગતા રે હા મારે રખડાવે છે 5-6 દિવસથી તો તમારે ભલાથી મને તો જોવું છે 35 તમને ના કે મારે 2 વીઘામાં 35 તમારે 1 વીઘામાં 5000 લીધા 5000 રૂપિયા લઈ ગયા હે અને પાછા આવતાય નહીં તે મને કેવું હતું 5000 પાછા લઈ આવજો હું કરી લઈશ હું 35 પણ કમિશન થશે 500 રૂપિયા જો નહીં હેડો હા લેડો આપણે ઘેર બની મજૂરોએ કીધું કે લો કે ત્યાં આ લીધા પૈસા તો કે કમ્પ્લીટ થઈ ગયું એટલે ભલાજી આ તમારે જો આવજો આ વાળવાની ગુંડો આવા જો ને પાણી મળી દે એક વખત એમને કીધું તો કે થઈ ગયા કે લે ભલાદમી તો થાય એક વખત મળી જાય એટલે હાડે કમ્પ્લીટ એ લોકોનું હાથું જ ના મળે એટલે કહું એ લોકોનું માનતા નહીં અને આ તો છેતરવાના ધંધા બધા આ તમે જો એક વખત પાણી વાર દા તમે બારું એટલે રેડી કરી એટલે આ જોજે આ સારું એ મારે કોમરેજી મળે આ ભેંસો સારું 4 ને પહેરી ગા લેવાનો તો હા એ રહી ગયો હોત થવા હેડો નહીં લેતો અરે હું નહીં હું કે દલો ઠીક છે આ પૂરા હાલવાના તમે હવે છે એટલે માલ લેવાનો હતો વધુ નહીં ભાવ પડશે બોલો જો તમે બીજા હોત ને તો 10 રૂપિયાનો એકલો જ પણ એટલે આ ભલાકની હતો 10 રૂપિયા પણ તમે ધંધા હોય એટલે આ 8 રૂપિયા લીધે એટલે ભલાજી એટલો બધો ભાવ ના પોહાય કશું હતું નહીં હાડો 6 રૂપિયા લીધે એટલે પોહાતું યાર મારું નહીં તમારું 2 રૂપિયા લો હા તો એવું કરશો આ બધા પૂરા બાજુ તમે અનમાલ દે ભલાજી આવું કેમ કરે તારા માં લે મૂર્ખા 2 રૂપિયાનો કે હાલે લે એટલે પેલા ડોંગર ના હાલે એ ડોંગર ની વાત અલગ છે આ બાજરી છે ભલાજી મારના ફાટી જાય અને કાલે એટલે આ તો નવું જો ગયા તો હું કાલ નવું જો ને તમે આ જો ફાડી કલાક તમારે એવા એટલે આ તો બલાદ આપણે એક જ રસ્તે છે તમને ખબર તો છે એટલે હે સુનતે આપણે શું આ તમે પાટણથી દાડાના એલાલા શેરવા હોય લાવો ને મને હાલો હોય એટલે ભલાજી તમે વહેલું કીધું તું ના હાલો તમને પણ માર જોતા હતા એટલે પણ મેં રોકી લીધા હા તમે હેલો તો આવું પછી હા પણ એક જગ્યાએ હે દાડાના થોડા એક જણો લાયેલો ખરો ક્યારેટો ભરી કોણ લાવી હા એ તો ખોનગી વાત છે હા હવે કોઈ વાત કરતા નહીં અને આ તો મેં તમને કીધું આ તો બહાર કહેવાય નહીં આ તો ચોર્યો થવા મળે તમારે જોતે તું અલાવડાય છે અને આપણે રસ્તો સરપંચને કેવું પડશે શું કેવું હા કે રસ્તો અમારે જોઈએ પેલા ખેતરમાં કેવું વગર ના ભાઈ એ ખેતર મરે નહીં આપણે એક જ રસ્તો આમ
આ જો તો ટ્રેક્ટરમાં એ પેલો ચાળવાની જગ્યાએ સરપંચને કેવું કહી એ કેવું પડશે એટલે અત્યારે જે બોલો શું છે સરપંચના ઘેર હેડો હેડો એને ઘેર ગયા જે સરપંચને કહીએ કે આવું ચમનું ત્યાં ભલાજી તો લે ભલાજી ઉપર તો આવો હો સારું કહો તો પહેલાં તો હે બંગાઈ હા તું તમે નાનો હતો તમે મારી મોટા હતા હવે તમે નિહાર લઈને આવતા તમને બેહાડીને ખબર એ કરે તો તલાવડું આ ફૂલ હતું નહીં તાર તો મારા હું ડૂબી જશે અંદર બલાજી ને અને આપણે પેલો ગામની હવે એ કઈ ચૂંટણી એટલે આપણા ગામમાં વિષ્ણુજી નહીં વિષ્ણુ પેલા ચડ્ડી પહેરતા વિષ્ણુ ગામમાં ચડ્ડી પહેરીને રખાડતા ઉઘાડા આપણે વિષ્ણુ હા વિષ્ણુ અલે એ તો અમારા હંગાતે તો ઉડલેને આવતો ને અમે બે તો જોવા જઈએ તો હંગાત જ હોય અને અમે બી કરે કાંડ કરે તેમાં હંગાત જ હોય લઈ તમે બે શું પેલું ચડ્ડી પહેરીને રખાડતા આખા ગામમાં કહીએ જ ને થાય એ દે બે ભલાજી તમે તો બાજરી મેં પૂરાઈ બધી છે કમ્પ્લીટ આ ખેતરમાં થઈ ગયું ઓલરેડી માં કામ બધું જેવું બધું લણી બની નાખી બધી હું ત્યાં તો ખાલી ઠેસર હતા હો અમારે તો ભલાજી મેં લાણવાનું બાકી છે તમે જોયું ખરું તો હા હા નહીં હા આપણે જો મોણહા બોલાય ને કાલે બધું કરી દઈશું આપણે તમે હે ને પેલા મોણહા તમને છે એ લાગે તમને છેટી જાવ તો ઓલાવા તો જો ઓલરેડી બધું 4 વીઘો થઈ જાય 2 વીઘા ખાલીમાં બાકી છે પણ મને એ બી ખબર કે મોણહા મને સુતરાઈ જાય જમીન વન તો કાંડ કોણ લાગે લાગે સરપંચ કશું ના સરપંચનું મન તો વાક નહીં લાગતો કેમ કે જો આપણા ગામમાં એક જણો હે એવો ખબર કોણ છે પેલો નહીં આપણે ભુરાજી હા હવે તમારા ભાઈ ભૂર્યો લે હેડો ઘેર આવું હારે નીકળી દીધું લે વિષ્ણુ ધક્કા ભલાજી જો આપણું ગામમાં લાગે એવું બધું ઝાડો બહુ કપા મળે આપણે એવું રોપણ ચાલુ કરવું શું પહેલાં આપણે ખબર નાના ત્યાં રોપતલા તમને ખબર હશે